કેશોદ એસટી ડેપો દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારત દેશમાં સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે। ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા ઉત્સવ 2025 અભિયાનમાં કેશોદ એસટી ડેપો દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી જુદી જુદી સંસ્થાઓમાં સંયુક્ત ઉપક્રમે એક ઝુંબેશ ચાલી રહ્યું છે। ઝુંબેશમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા મુસાફરો અને દેશની જનતાને સ્વચ્છતા અંગે જાગૃતતા કહેવા એસટી બસ અને બસ સ્ટેશન કે જાહેર સ્થળોએ કચરો ન કરવા અને સ્વચ્છતા પ્રત્યે સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ ડેપો પર ઉપસ્થિત બસોમાં મુસાફરી કરતા લોકોને સ્વચ્છતા જાળવવા સંદેશો પાઠવ્યો છે। આ કાર્યક્રમમાં કેશોદ એસટી ડેપોના સ્વચ્છતા પ્રિય મેનેજર જીબી બિલ તેમજ લાયઝન ઓફિસર સંજયભાઈ તેમજ પાર્સલ વિભાગના સિદ્ધરાજસિંહ રાયજાદા, એટીઆઈના પ્રવીણભાઈ ડાંગર, આદર્શ નિવાસી શાળાના આચાર્ય પીએસ ભાવસાર તેમજ ડોક્ટર હમીરસિંહ વાળા તેમજ એમડી દાહેમા, એસએસ મુસાળ તેમજ દિનેશભાઈ મારુ તેમજ એસટી ડેપોનો સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આદર્શ નિવાસીના આચાર્ય બીએસ ભાવસાર આજ રોજ આ સ્વચ્છતા પખવાડિયાની અંદર અમે કેશોદના બસ સ્ટેન્ડની મુલાકાત લીધી છે। એમના ડેપો મેનેજર શ્રી બિલ સાહેબ તેમજ સિદ્ધરાજસિંહ સંજયભાઈ સાહેબ ખૂબ સારો સહકાર આપ્યો છે અને મારી શાળાના બાળકો, મારી શાળાના સ્ટાફગણ સાથે અમે જ્યારે આજ રોજ મુલાકાત લીધી છે તો ખૂબ સરસ સ્વચ્છતા અમે જોવા મળી છે। એવું કહી શકાય કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જે સ્વચ્છતા અભિયાનની અંદર આજે કેશોદનું બસ સ્ટેન્ડની સાથે સાથે એવું કહી શકાય કે જ્યારે પોતાના ઘરથી શરૂઆત કરીએ, પોતાના બસ સ્ટેન્ડથી શરૂઆત કરીએ, પોતાના ગામથી શરૂઆત કરીએ, સમગ્ર આપણો દેશ એક સ્વચ્છતાની ઓર લઈ જઈ રહ્યા છે। ત્યારે હું આ સમગ્ર સ્ટાફ જે અત્રે કેશોદના બસ સ્ટેન્ડનો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમજ અમારા બાળકો દ્વારા એક સુંદર અપીલ અહીંના દરેકે દરેક જે રાહદારીઓ છે અને તેમજ જે બસના મુસાફરો છે એમને પણ કરવામાં આવી છે કે તમે લોકો સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખો। સ્વચ્છતા હશે તો તમારા અંદર એવું કહેવાય સ્વચ્છતા એ જ પ્રભુતા છે અને પ્રભુની સમીપ જવા માટે તમે સ્વચ્છ રહો અને પોતાના મનને સ્વચ્છ રાખો, પોતાના ગામને સ્વચ્છ રાખો, પોતાના બસ સ્ટેન્ડને સ્વચ્છ રાખો। ખૂબ ખૂબ આભાર। હું ડોક્ટર હમીરસિંહ વાળા, વ્યાયામ શિક્ષક, સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ। સમગ્ર ભારત દેશની અંદર સ્વચ્છતા હી સેવા અભિયાન 2025 ચાલી રહ્યું છે ત્યારે તેમના અંતર્ગત સ્વચ્છોત્સવ 2025 અભિયાનમાં કેશોદ એસટી ડેપો દ્વારા જે ગુજરાત સરકારનું એક મોટું અભિયાન ચાલી રહ્યું છે તેમાં એસટી ડેપો કેશોદના મેનેજર શ્રી ભીલ સાહેબ, લાયઝનિંગ ઓફિસર સંજયભાઈ ખાનપરા, પાર્સલ ઓફિસમાંથી સિદ્ધાર્થસિંહ રાયજાદા અને કેશોદ એસટી ડેપોની સમગ્ર ટીમ આજે ફક્ત આ પખવાડિયા પૂરતી સ્વચ્છતા નથી રાખતા। હું વારંવાર આ એસટી ડેપોની મુલાકાત લઉં છું ત્યારે એસટી ડેપોની અંદર હંમેશા આખા વર્ષ દરમિયાન સ્વચ્છતા જોવા મળે છે। સમગ્ર સ્ટાફ પણ ખૂબ એક્ટિવ છે ત્યારે આજે એસટી ડેપોના માધ્યમથી હું સૌને લોકોને અપીલ કરું છું કે સ્વચ્છતાની જે આ એક ઝુંબેશ ચાલે છે, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક અભિયાન ચલાવ્યું છે એમાં આપણે સૌ સક્રિયતાપૂર્વક ભાગ લઈ અને લોકોને સંદેશો પાઠવીએ કે આ જે સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે એમાં સૌ લોકો જોડાય। એસટી ડેપોની અંદર, બસની અંદર કોઈ જગ્યાએ પાનની પિચકારી ન મારીએ, કચરો ન કરીએ અને ડેપોના કેમ્પસની અંદર પણ આપણે સ્વચ્છતા જાળવીએ એવા સરસ મજાના અભિયાનમાં આપણે સૌ ફરીથી જોડાવા હું લોકોને અપીલ કરું છું અને ડેપોના એસટી ડેપો કેશોદના સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે આદર્શ નિવાસી શાળાના અમારા જે વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયા છે, અમે શાળાની અંદર પર વર્ષ દરમિયાન સમગ્ર વર્ષમાં અમે સ્વચ્છતા જાળવીએ છીએ અને લોકોને સંદેશો પાઠવીએ છીએ। હું નગરપાલિકાના જે શહેરી વિસ્તારમાં કેશોદની જનતાને પણ હું એક આ સંદેશો પાઠવું છું કે આ સ્વચ્છતાના અભિયાનમાં સૌ લોકો જોડાય અને સાર્વજનિક સ્થળોને સ્વચ્છ રાખે। થેન્ક યુ। સ્વામી કાસમભાઈ છે, હું સરકારી આદર્શ નિવાસી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું। આજ રોજ અમે કેશોદ બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। અત્રે ઉપસ્થિત કેશોદ બસ સ્ટેશનના સ્ટાફગણ તથા અમારી આદર્શ નિવાસી શાળામાંથી આવેલા કર્મચારીઓ તથા અમારા વિદ્યાર્થી મિત્રો આજ રોજ અમે કેશોદ બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। ત્યાં સ્વચ્છતા પણ સારી છે, પરંતુ બહારથી આવતા મુસાફરો જે અહીંયા આવીને ગંદકી કરે છે તેઓ ગંદકી ન કરે તેવી મારી નમ્ર વિનંતી છે। અને આજ રોજ અમે ફક્ત આજે જ નહીં પરંતુ અમારી શાળામાં પણ દરરોજ સ્વચ્છતા કરીએ છીએ અને આવા સ્વચ્છતા કાર્યક્રમોમાં પણ જોડાઈએ છીએ। અમે અમારી શાળાના વિદ્યાર્થીઓ તથા અમારા શાળાના સ્ટાફગણ અમારી સાથે જોડાયેલા હોય છે અને સ્વચ્છતા પ્રત્યે અમે બહુ જ જાગૃત
જાગૃતિ છે અને જાગૃત તો ઠીક વાત છે, પણ અમે જીવનમાં પણ અમે સ્વચ્છતા અંગેની જાગૃતિ માટે જાણીતા છીએ. અને અમે કેશોદ બસ સ્ટેશન માટે આજે સંદેશો આપવા માટે આવીએ છીએ કે આપણે કેશોદ બસ સ્ટેશનમાં ગંદકી કરવી ન જોઈએ, તથા બસમાં ચડતી વખતે કે ઉતરતી વખતે વેપારો જે આપણે ખાઈએ છીએ કે બસ સ્ટેશનની અંદર ન નાખવા જોઈએ કે બસ સ્ટેશનની બહાર પણ ના જોઈએ. જે આપણે જ્યાં ડસ્ટબિન જોઈએ ત્યારે બસ સ્ટેશનની અંદર આપેલો હોય છે અને બસની અંદર પણ ડસ્ટબિન આપેલા હોય છે, જેમાં આપણે કચરો નાખવો જોઈએ. તો જ્યાં ત્યાં આપણે થૂકવું પણ ના જોઈએ અને જ્યાં ત્યાં આપણે કચરો પણ ના રાખવો જોઈએ, જેથી ગંદકી પણ નહીં થાય. અને આપણા ભારત દેશનો સુખદ અને સમૃદ્ધ ઉદ્ધાર કરવો હોય તો આપણે સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિમાં જોડાવવું જોઈએ અને સ્વચ્છતા અભિયાન માટે પણ જોડાવવું જોઈએ. ભારત સરકારના વડાપ્રધાનશ્રી પણ સ્વચ્છતા અંગેના કાર્યક્રમો અને તેવા અભિયાનો પણ ચલાવે છે. અમારી શાળાના ગાયન શિક્ષક શ્રી એચ.એલ. વાળા સાહેબ કે જેઓ કેશોદ નગરપાલિકાના બ્રેન્ડ એમ્બેસેડર છે કે જેઓના નેતૃત્વ હેઠળ અમે આવા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો પણ કરીએ છીએ અને કરતા પણ રહીશું. તેથી અમારા શાળાના આચાર્ય શ્રી B.S. ભાવસર સાહેબ કે જેઓ પણ સ્વચ્છતા પ્રત્યે પણ ઘણા જાગૃત છે અને આવા સ્વચ્છતા અંગેના કાર્યક્રમોમાં અમને ખૂબ પ્રોત્સાહિત પણ કરે છે અને અમે તે સ્વચ્છતા અંગેને જાગૃત પણ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.